ખેડૂત મિત્રો, આજે આપણે એવા ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ જેના વિશે ઘણા ખેડૂત મિત્રો છે એ જાણતા નથી અને એ માહિતી છે એ ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે વ્યુમિક એસિડ, ફુલવિક એસિડ, સમુદ્રી શેવાળ, સીવીડ આવે છે એવું બધાનો છે છંટકાવ કરીએ છીએ, પણ ઘણા ખેડૂત મિત્રો ઓર્થોસેલિસિલિક એસિડનો પણ છંટકાવ કરે છે, પણ એના વિશે છે એ બરાબર માહિતી નથી. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ નવીનતમ એક ટોપિક વિશે, જે છે ઓર્થોસેલિસિલિક એસિડ. કે ભાઈ આ શું છે, આનો ક્યારે છંટકાવ કરવો, આનાથી આપણને કયા કયા ફાયદા થાય છે, કયા પાકમાં કરવો, કઈ રીતે કરવો, છંટકાવ કરવો, પાણી સાથે આપવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું. કેમ કે આ જે ઓર્થોસેલિસિલિક એસિડ છે એ આપણા છોડ માટે ખૂબ જ જરૂરી છે. તો એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને નવીનતમ માહિતી છે એ મળતી રહે. તો ખેડૂત મિત્રો, હવે ઓર્થોસેલિસિલિક એસિડ જે OSA આવે છે એ ઘણા ખેડૂત મિત્રો જાણે છે, પણ વધારેમાં વધારે જે ખેડૂત મિત્રો છે એ આના વિશે જાણતા નથી કે ભાઈ આનાથી આપણને કયા કયા ફાયદા થાય છે. કેમ કે આપણે જે વ્યુમિક છે, ફુલવિક છે, જે બધા ચાલે છે એનો જ આપણે છંટકાવ છે એ કરતા હોય છે. ઘણા ખેડૂત મિત્રો આના વિશે જાણતા નથી. તો ઓર્થોસેલિસિલિક એસિડ છે એ સિલિકોનનું જે સિલિકોન આવે છે એનું જે એક સ્વરૂપ છે. કેમ કે જેમ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, એવી જ રીતે તમે સિલિકોન છે એનું પણ ગણી શકો કે સિલિકોન જે પાકને એટલા પ્રમાણમાં જરૂર પડતી નથી, પણ એ જો સિલિકોન આપવામાં આવે તો એનાથી ઘણા બધા છે એ ફેરફાર થતા હોય છે, ઘણા બધા છે એ આપણને ફાયદા થતા હોય છે. તો હવે જે સિલિકોન છે એ આપણો છોડ ડાયરેક્ટ લઈ શકતો નથી. હવે સિલિકોન જો આપવું હોય તો આ જે ઓર્થોસેલિસિલિક એસિડ છે આ ફોર્મમાં હોવું જોઈએ, તો જ આપણો પાક લઈ શકે છે. ને સિલિકોન છે એ આપણી જમીનમાં એટલા પ્રમાણમાં છે જ, પણ એ કોઈ કામનું નથી આપણો, કેમ કે આપણો છોડ છે એને લઈ શકવાનું જ નથી. જો ઓર્થોસેલિસિલિક એસિડ આપવામાં આવે તો આપણો પાક છે એ આ સ્વરૂપમાં સિલિકોન છે એ લઈ લેતું હોય છે. પણ ખાસ વાત એ છે કે ભાઈ આનાથી આપણને ક્યાં ફાયદા થાય છે. આપણા માટે મહત્વનું એ છે કે ભાઈ જ્યારે આપણે આનો છંટકાવ કરીએ ત્યારે આપણને ક્યાં ક્યાં ફાયદા થાય છે. એના વિશે જાણતા પહેલા આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે ભાઈ સિલિકોન શા માટે જરૂરી છે. કેમ કે અત્યારે તમે કોઈ પણ પાકમાં જુઓ તો વાતાવરણની જે આડઅસર છે, આપણો જે છોડ હોય, કોઈ પણ પાક હોય, તણાવમાં વધારે રહેતો હોય છે. કેમ કે અત્યારના સમયમાં જુઓ તો વધારે તડકો છે, વધારે ઠંડી છે, વરસાદ વધારે પડે એટલે પાણી ભરાઈ રહેવાના પ્રશ્નો જોવા મળે. પછી ઘણીવાર છે એ પાણીની અછત હોય, ઘણીવાર છે એ આપણી જમીનમાં ખારાશ પડતી વધારે હોય. તો આવા પ્રશ્નો સામે જો એક સારામાં સારા પરિણામ જો કોઈ આપતું હોય તો એ છે ઓર્થોસેલિસિલિક એસિડ, જે સિલિકોન તત્વ આવે છે. એ કઈ રીતના આપણે આગળ વાત કરીએ કે ભાઈ જે સિલિકોન છે એ કઈ રીતના કામ કરે છે. એની પહેલા જે સિલિકોન અને OSA છે એ આપણે વાત કરી કે ભાઈ સિલિકોન ડાયરેક્ટ આપણો છોડ લઈ શકતું નથી. જો સિલિકોન લેવું હોય તો ઓર્થોસેલિસિલિક એસિડ સ્વરૂપમાં હોય તો જ આપણો પાક છે એ લઈ શકે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ જે ઓર્થોસેલિસિલિક એસિડ છે એ કઈ રીતના કામ કરે છે અને કઈ રીતના આપણને એના ફાયદા થાય છે. તો પહેલી વસ્તુ એ કે જ્યારે તમે ઓર્થોસેલિસિલિક એસિડનો છંટકાવ કરો, આ માન લો કે પાન છે, તો જ્યારે તમે એનો છંટકાવ કર્યો તો એ છે એ જેલ જેવું થઈ જતું હોય છે અંદર, અને આ જે દિવાલ હોય એની આજુબાજુ એક છે એ પડદો અથવા એક દિવાલ બનાવી દેતું હોય છે. અને આ ડાળી હોય અથવા મૂળ હોય તો એની આજુબાજુ એની જે અંદરની બાજુ છે એક દિવાલ જેવું બનાવી લેતું હોય છે. એના કારણે જે આપણો પાન છે, આપણો જે છોડ છે, આપણી ડાળી છે એ એકદમ મજબૂત બને છે. એટલા માટે ઘણીવાર ઘઉં હોય, ડાંગર હોય, એના ઢળી જવાના પ્રશ્નો હોય, કોઈ પાક છે એ ઢળી વધારે પડતો હોય, તો એવા સમયે આપણે જો સિલિકોનનો સ્પ્રે આગળ કરેલો હોય, સિલિકોન પૂરતા પ્રમાણમાં હોય, તો આવા પ્રશ્નો ઓછા જોવા મળે છે. બીજી વસ્તુ એ છે કે વધારે તડકો હોય. હવે તડકો જ્યારે વાતાવરણનું તાપમાન વધારે હોય ત્યારે આપણો છોડ જલ્દી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, એટલા માટે પાણી છે એ જલ્દી છે એ ઉડતું હોય છે. તો જો આવી દિવાલ બનાવેલી હોય સિલિકોનના કારણે, જો સિલિકોન ઓર્થોસેલિસિલિક એસિડનો છંટકાવ કરેલો હોય તો પાણી જલ્દી છે એ ઉડતું નથી. આપણો પાક છે એ પૂરતા પ્રમાણમાં છે એ પાણી જાળવી રાખતું હોય છે. એટલા માટે પાણીનો બગાડ થતો નથી અને આપણો છોડ છે એ સારો છે એ રહેતો હોય છે. હવે વાત કરીએ ખારાશ,
કે ભાઈ ઘણી જમીન જે અત્યારે ખારાશવાળી થઈ ગઈ છે, તો એવા સમયે જો એવો તણાવ આપણને જોવા મળતો હોય તો એમાં પણ ઓર્થોસેલિસિલિક એસિડના પરિણામ છે એ આપણને ખૂબ સારા જોવા મળે છે. એની સાથે સાથે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ સારી થાય છે. અને ખૂબ અગત્યની વસ્તુ એ છે કે ફૂગ સામે રોગપ્રતિકારક શક્તિ, આપણો જે છોડ હોય આપણી આવી દિવાલ બની ગઈ હોય તો પછી જ્યારે કોઈ ફૂગ છે એના ઉપર અટેક કરે તો એ જલ્દી કરી શકતું નથી, કેમ કે એની જે દિવાલ છે એ એકદમ મજબૂત છે. તો સિલિકોન છે એ ઓર્થોસેલિસિલિક એસિડનો છંટકાવ કરવાનો છે એ આ મુખ્ય ફાયદો છે કે ભાઈ રોગ જીવાત, ખાસ કરીને ફૂગ લાગવાના પ્રશ્ન છે એ આપણા પાકમાં ઓછા રહેતા હોય છે. અને છેલ્લે આ બધું સારું હોય તો આપણને છે એ ઉત્પાદન પણ ખૂબ સારું મળવાનું છે, સારી છે એ ક્વોલિટી મળે. તો આ એના 4-5 મુખ્ય ફાયદા છે કે ભાઈ વધારે તણાવ જ્યારે છોડને હોય ત્યારે જો આપણે ઓર્થોસેલિસિલિક એસિડ આપીએ તો એ સારામાં સારા પરિણામ આપણને આપતું હોય છે, જે બીજા અન્ય કોઈ બાયોસ્ટિમ્યુલન્ટ કે છે એ આપતા નથી. તો ઓર્થોસેલિસિલિક એસિડ એ આપણા માટે ખૂબ જરૂરી છે, તો આનો આપણે છંટકાવ કરવો જોઈએ. હવે વાત કરીએ કે ભાઈ કયા પાકમાં છે એ સારા પરિણામ મળે છે. બધા જ પાક છે એમાં સારામાં સારા પરિણામ આપે છે, પણ ખાસ કરીને ઘઉં હોય, શેરડી હોય, મકાઈ હોય, એવા જે ડાંગર છે, એવા જે પાકો છે એમાં સૌથી સારામાં સારા પરિણામ આપણે લઈ શકીએ છીએ. અને બીજા બધા જે પાકો છે એમાં પણ આપણે ખૂબ સારામાં સારા પરિણામ લઈ શકીએ છીએ. અને વાત કરીએ છંટકાવ અથવા પાણી સાથે, ડ્રીપ સાથે, ખાસ કરીને જો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ, કેમ કે જ્યારે તમે એનો છંટકાવ કરો ત્યારે એ છે એ જલ્દી અંદર જઈ અને છે દિવાલ છે એકદમ બનાવી દેતું હોય છે. એના કારણે વધારે પાણી ઉઠતું નથી, વધારે તડકો લાગતો નથી, પછી દિવાલ મજબૂત થાય છે, ફૂગ રોગજીવાતના પ્રશ્નો છે એ આપણને ઓછા જોવા મળે છે. તો આ બધા છે એ ઓર્થોસેલિસિલિક એસિડના ફાયદા છે. હવે એ છે કે કઈ અવસ્થાએ આપવું, એ પણ આપણને પ્રશ્ન થાય કે ભાઈ આપણી પાકની કઈ અવસ્થાએ જો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ. તો પહેલી વસ્તુ એ છે કે જ્યારે તણાવની પરિસ્થિતિ આપણને સૌથી વધારે નુકસાન ક્યારે કરે, કે જ્યારે કોઈ પણ ફૂલ અવસ્થા હોય, ફાલ અવસ્થા હોય, ત્યારે જો તણાવ પડે તો ફૂલ ખરવાના ને એના જે પ્રશ્નો છે એ આપણને જોવા મળે. આમ તો તમે કોઈ પણ અવસ્થાએ છંટકાવ કરી શકો, પણ ખાસ કરીને ફૂલ અવસ્થાએ જો છંટકાવ કરવામાં આવે તો આપણે છે એ મહત્તમ ઉત્પાદન લઈ શકીએ છીએ. અને બીજી વસ્તુ એ કે ભાઈ જ્યારે ઓર્થોસેલિસિલિક એસિડનો છંટકાવ કરો, OSA નો છંટકાવ કરો, ત્યારે આપણે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો એક વસ્તુ એ છે કે જે ઓર્થોસેલિસિલિક એસિડ છે એ pH મામલે છે એ બહુ ઓલું છે કે ભાઈ pH જો આમ તેમ થાય તો પણ એ છે એ આપણા પાકમાં પરિણામ સારા આપતું નથી. તો ખાસ કરીને વધારે pH હોય એવા કોઈ પણ ખાતરો હોય અથવા કોઈ પાણી હોય એની સાથે આપણે આનો છંટકાવ કરવો જોઈએ નહીં. જો વધારે pH વાળું કોઈ પણ મટીરિયલ સાથે જો છંટકાવ કરવામાં આવે તો આપણે પરિણામ આપણને સારા મળતા નથી. બાકી આપણે અન્ય કોઈ એમિનો એસિડ હોય, હ્યુમિક એસિડ હોય, ફુલ્વિક એસિડ હોય એની સાથે છે આપણે છંટકાવ કરી શકીએ છીએ, જેની pH છે એ બહુ વધારે જે બેઝિક હોય છે એ વધારે હોતી નથી, એવા સાથે આપણે છંટકાવ કરી શકીએ છીએ. બાકી ખેડૂત મિત્રો કે ભાઈ સિલિકોન છે એ થોડા પ્રમાણમાં ભલે જરૂર પડે, પણ આપણા પાકને છે એ સિલિકોન જો આપવામાં આવે તો ખૂબ સારા પરિણામ લઈ શકીએ છીએ. ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો આવા જે ઘણા બધા તણાવના પ્રશ્નો છે એ આપણને જોવા મળે છે. તો એવી અવસ્થામાં જો ઓર્થોસેલિસિલિક એસિડનો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.